વિચાર કરો, આ ભારતીય જનતા પાર્ટીને એવો તો કેવો ડર છે કે ચૈતર વસાવા આદિવાસીઓને જાગૃત કરે, આદિવાસીઓને એક કરે, આદિવાસીઓ શિક્ષણ માંગે, રોજગાર માંગે, પાણી માંગે, એટલે આ ભારતીય જનતા પાર્ટીને ગમતું નથી. અને આ ભારતીય જનતા પાર્ટીએ પોલીસનો ઉપયોગ કરીને ખોટા સોગંદનામા કોર્ટમાં રજૂ કર્યા અને કહેવામાં આવ્યું કે આ ચૈતર વસાવાને આદિવાસી વિસ્તારના 14 જિલ્લામાંથી તડીપાર કરો, એમને પ્રતિબંધ કરો. અને નામદાર હાઈકોર્ટે મારા વિસ્તારમાંથી મને પ્રતિબંધ કર્યો છે. છેલ્લા 8 મહિનાથી મેં મારા ઘર, મારું ગામ, મારો તાલુકો કે મારી ઓફિસમાં હું જઈ નથી શકતો. હું મારા વિસ્તારમાં પગ પણ મૂકું તો મારી શરત રદ થાય, મારે ફરી જેલમાં જવું પડે. અને ભાજપના લોકો કહે છે, જોયું ને અમારી તાકાત, અમે ચૈતર વસાવાને ડેડિયાપાડામાંથી બહાર કરી દીધા અને ચૈતર વસાવાને આવનારા દિવસોમાં નર્મદા સહિત આદિવાસી વિસ્તારોમાં પણ બહાર કરી દઈશું. ત્યારે ભાજપના લોકોને આ મંચ પરથી કહેવા માંગુ છું, તમે ચૈતર વસાવાના ગામમાંથી બહાર કરશો, ચૈતર વસાવાને ડેડિયાપાડાથી બહાર કરશો, ચૈતર વસાવાને નર્મદાથી બહાર કરશો, પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહે છે, ત્યાંથી તમે ક્યારે બહાર નથી કરી શકવાના.